આજે આપણે કાચી કેરીનું શરબત બનાવીશું, જેને આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકાય અને જ્યારે પીવું હોય ત્યારે તમે પાણી સાથે મિક્સ કરીને પી શકાય. તો વિડીયો છેલ્લે સુધી ખાસ જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો બનાવીએ કાચી કેરીનું શરબત. તો અત્યારે સરસ એવી કેરી આવી રહી છે, તો કાચી કેરીનું શરબત અત્યારે સિરપ આ રીતે બનાવી અને આપણે બાટલો ભરી અને ફ્રીજમાં કે બહાર તમે સ્ટોર કરીને રાખી શકો છો, જેથી બજારના મોંઘા પીણા કરતાં ઘણું સારું બને છે, હેલ્થ માટે પણ સારું લાગે. તો એના માટે અહીંયા એક ખાટી મોટી કેરી મેં લીધી છે અને એની છાલ આપણે કાઢી લઈશું. તો અહીંયા છાલ છે એ બધી મેં કાઢી નાખી છે. હવે આપણે કેરી છે એને ટુકડામાં સમારવાની છે. તમારી ચોઈસ પ્રમાણે તમે નાના મોટા ટુકડા તમારે જે રીતે કરવા હોય એ રીતે કરી શકાય. તો હું અહીંયા નાના ટુકડા કરું છું, જેથી આગળ પ્રોસેસમાં આપણને સારું પડે. તો બધે આખી કેરી છે એના ટુકડા આ રીતે કરી દેવાના અને ગોઠલીને જે ભાગ નાનો નીકળો હોય, કડક ભાગ હોય, ગોઠલી બની ગઈ હોય તો એ બધો કાઢી નાખવાનો છે. બસ ખાલી કેરીનો ભાગ રહે ઉપરનો, એ છાલ અને અંદર ગોઠલી હોય થોડી પાતળી બની હોય તો એ બધું કાઢી નાખવાનું છે. અહીંયા કેરીના ટુકડા સરસ તૈયાર થઈ ગયા છે અને એકવાર ધોઈ લેવાના. ત્યાર પછી ટુકડા બધા કુકરની અંદર આપણે નાખી દેવાના છે. તો એક કેરીમાંથી એક બાટલો ભરાણો તો સિરપ મારે ઘણું બધું બનીને તૈયાર થાય છે. હવે આપણે એમાં પાણી નાખીશું. તો પાણી તમે 1 કપથી ઓછું પણ નાખો તો પણ ચાલે, કારણ કે આપણે એને બાફવાની છે. હવે 2 વિસલ લગાવી દઈશું. કેરીને બફાતા બિલકુલ સમય લાગતો નથી. એટલે 2 વિસલ થાય ત્યારે ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને એનું પ્રેશર આઉટ થવા દેવાનું છે. પ્રેશર નીકળી જાય ત્યાર પછી કેરીને ચેક કરી લેવાની. 2 સીટીમાં તો કેરી એકદમ સરસ એવી બફાઈ જાય છે. તો અહીંયા કેરી આપણી બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો સરસ એવી. તો થોડી આપણે હવે ઠંડી થવા દઈશું. થોડું ઠંડુ થાય ત્યાર પછી આપણે એને પીસવાનું છે. ત્યાં સુધીને હાથ ન બળવો જોઈએ, કેમ કે આપણે કુકર ખોલ્યું તો એકદમ ગરમ પાણી હતું. હવે થોડું ઠંડુ થઈ જાય, આપણો હાથ ટચ કરીએ તો આપણને બળે નહીં એટલું હોવું થઈ જાય એટલે આપણે એને પીસી લઈશું. મિક્સર જારની અંદર બધો પલ્પ નાખી દઈશું. પીસવાથી એકદમ સરસ એકરસ એવો આપણો પલ્પ બનીને તૈયાર થઈ જાય કેરીનો. એટલે બ્લેન્ડર મારવું હોય તો બ્લેન્ડર પણ મારી શકાય અને મિક્સર જારમાં પણ એને પીસી શકાય. કેરીની સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની અને એની સાથે 2 ચમચી ભરીને ચાટ મસાલો, 1 ચમચી સંચળ અને 1 ચમચી એલચી અને તીખાનો પાવડર મિક્સ કરીને ટીચી લેવાનો, જે નાખી દેવાનો અને ફરી મિક્સર ચલાવી દેવાનું. હવે આપણે એની ચાસણી લઈ લઈશું. તો ચાસણી લેવા માટે પેન ગેસ ઉપર રાખી અને અંદર 1 કપ ભરીને ખાંડ નાખી છે અને અડધો કપ ભરીને પાણી નાખીશું. તો ખટાશ કેરીમાં કેવી એવી છે એ પ્રમાણે તમે ખાંડ વધારે ઓછો ઉપયોગ કરી શકો છો. કેરી ખટાશવાળી હોય તો તમે 2 કપ પણ ખાંડ લઈ શકાય. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને અત્યારે કોઈ ખાંડની આપણે ચાસણી લેવાની નથી. ખાંડ થોડી ચીકણી થાય, જે રીતે આપણે જાંબુની ચાસણી લેતા હોય એવી. એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને થોડી વારમાં નીચે લઈ લઈશું અને થોડી ઠંડી થવા દઈશું. જેથી ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે અત્યારે તમે જોઈ શકો છો. અને થોડી ચીકણું સિરપ, થીક સિરપ થોડું થવું જોઈએ ત્યાં સુધી આપણે એને રાખીશું. ત્યાર પછી આપણે એને ઠંડુ થવા દઈશું. ઠંડુ થયા બાદ આપણે એની અંદર કેરી મિક્સ કરી દઈશું. તો કેરીનો જે પલ્પ છે એ મેં ફરી મિક્સર ચલાવેલું, જેથી મસાલો અંદર સુધી મિક્સ થઈ ગયો સરસ રીતે. હવે એ પલ્પને આપણે ગાળીને નાખીશું, જેમાં આપણે તીખા અને એલચીને વાટીને નાખ્યું છે, જેથી કરીને એ બધું વધારાનું હોય, ગોઠલીનો કોઈ ટુકડો કેરીનો બધું નીકળી જાય અને સરસ રીતે આપણું સિરપ ઘાટું બનીને તૈયાર થાય. હવે ઘાટું સિરપ એકદમ સરસ રીતે આપણે પહેલાં મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે ફરી ગેસ ઉપર એને ચડાવીને ચાસણી લઈશું. એટલે ચાસણી નહીં, પણ હું તમને આગળ જણાવી દઈશ કે ચાસણી અત્યારે આપણે લેવાની નથી. ફરી ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ કરી અને આપણે એને ઉકળવા દઈશું સરસ, કેરી સાથે ખાંડને સારી રીતે. અને એને જે કેરીનો ભાગ છે પાણીનો એ પણ અહીંયા બળી જાય. તો આપણે એને ચલાવતા રહીશું, સતત કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું અને ઉકળવા દઈશું સરસ રીતે. ઉભરા આવે ને ત્યાં સુધી હું તમને બતાવી દઈશ, જેથી કરીને સિરપ આપણું ઘાટું થઈ જાય અને થોડું ચીપચીપું થઈ જાય. જો પાણીનો ભાગ થોડો સિરપમાં રહી જાય તો એ સિરપની ઉપર ફૂગ લાગી જાય અને તમે એને લાંબો સમય સુધી સાચવી ના શકો. પરંતુ આ રીતે તમે બનાવશો ને તો સિરપ બગડશે નહીં અને તમે એને ફ્રીજમાં કે બહાર સ્ટોર કરીને આપણે કેમ બજારના પીણા હોય તો આપણે રાખી શકીએ, એ રીતે રાખી શકીએ. અહીંયા તમે જોશો તો એક પ્રકારની ચાસણી આવી ગઈ હોય ને એવું ઘાટું તમને જણાશે આંગળીમાં. તો આવું એકદમ સરસ એવું ઘાટું થઈ જાય. એનો કલર પણ તમે જુઓ છો અત્યારે બદલાઈ ગયો છે, કેમ કે ખાંડ સાથે કેરી પાકતા એકદમ સરસ કલર આવી ગયો છે. અને હવે એને કેરીને બજારમાં જે કાચી કેરીનો શરબતનો કલર હોય એ રીતે આપવા માટે ચપટી એક આપણે લીલો ફૂડ કલર નાખી દઈશું, જેથી ચાસણી એકદમ સરસ ગ્રીનિશ થઈ ગઈ છે. તમે જોઈ શકો જે રીતે બજારનું સિરપ હોય ને એવું જ આપણું સિરપ અત્યારે બનીને તૈયાર થઈ ગયું છે.
અને ચમચાનો પાછળનો ભાગ હોય ને એમાં તમે આંગળી મારો ને એટલે એમાં લીસોટો પડશે. એવું ઘાટું સિરપ છે, પાતળું સાવ નથી. એવું થીક સિરપ થવું જોઈએ. જો કાચું રહી જશે તો તમારી ચાસણી છે લાંબો સમય સ્ટોર કરી શકાશે નહીં. હવે અહીંયા સિરપ તૈયાર થઈ ગયું છે. હવે એને બિલકુલ ઠંડુ થવા દઈશું. એકદમ ઠંડુ થયા પછી આપણે બાટલામાં ભરશું. તો અહીંયા ઠંડુ પણ થઈ ગયું છે ને ઘાટું તમે જો આપણે જે ચાસણી બજારના બાટલાની હોય ને એવી સરસ ઘાટી થઈ ગઈ છે. હવે આ ચાસણીમાં શરબતમાં તમારે કોઈ વસ્તુ નાખવાની જરૂરી નહીં. એને ઠંડુ પાણી બરફ સાથે તમે મિક્સ કરી દો એટલે તમારું શરબત બનીને રેડી. અહીંયા ચાસણી છે હવે આપણે બોટલની અંદર ભરીને તૈયાર કરી દઈશું. તો અહીંયા એક બોટલ ભરાઈને મારે તૈયાર થઈ ગઈ છે કાચની, તમે જોઈ શકો છો. હવે પાણીની અંદર મેં ચાસણી અને બરફ નાખી અને એનું શરબત પણ બનાવી દીધું છે. હું તમને આગળ બતાવી દઉં છું. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો કે એકદમ સસ્તામાં બની જાય છે ઘરે, ઓછા ખર્ચમાં અને એકદમ સારું એવું બનીને તૈયાર થઈ જાય છે સિરપ. તો અહીંયા આપણું સિરપ તૈયાર છે અને શરબત પણ તમે જોઈ શકો છો. ખૂબ સરસ બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે ઘરે બનાવવાની. અને જ્યારે પણ મહેમાન આવે અથવા તો તમારે પીવું હોય તો તમે ફટાફટ એને ઠંડા પાણીમાં ઓગાળી અને પી શકો. કેમ કે એમાં બધા જ મસાલા આપણે અંદર કરી દીધા છે. મરી પાવડર, સંચળ, ચાટ મસાલો, એટલે ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો. બાય બાય, ટેક કેર.